સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ટાંકીની સફાઈ દરમિયાન 4 જેટલા શ્રમિકો ગુંગળાઈ ગયા હતા, જેમાં ચોથા શ્રમિકનું આજે સારવાર દરમિયાન મોત થયું છે। સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ગત ગુરુવારે ઈટીપી પ્લાન્ટની ઝેરી કલર કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે। આ મામલે પાંડેસરા પોલીસે ગંભીર નોંધ લેતા કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ઘોર બેદરકારી બદલ તેની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। આર્થિક લાભ ખાટવા માટે મજૂરોને મોતના મુખમાં ધકેલનાર કોન્ટ્રાક્ટરે સેફટીના કોઈપણ સાધનો પૂરા પાડ્યા ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પાંડેસરા જીઆઈડીસી પ્લોટ નંબર 276 માં આવેલી પારસ મિલમાં ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવાનું કામ કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાને સોંપવામાં આવ્યું હતું। કોન્ટ્રાક્ટરે વધુ નફો કમાવાની લાલચે સસ્તા દરે મજૂરો રાખી તેમને ઝેરી કેમિકલવાળી ટાંકીમાં ઉતાર્યા હતા। ટાંકીમાં કલર અને કેમિકલયુક્ત વેસ્ટેજ પાણી હોવાને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો। ગુંગળામણના કારણે એક પછી એક 4 શ્રમિકો બેભાન થઈ ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે 4 જિંદગીઓ હોમાઈ ગઈ હતી। ઘટનાના દિવસે જ સોનુકુમાર કમલેશ પાસવાનને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 3 શ્રમિકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા। શુક્રવારે સારવાર દરમિયાન દીપ્પુકુમાર ઉર્ફે અંકિત પાસવાન અને સંદીપકુમાર પાસવાનના નવી સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં રહેલા મલેન્દર પાસવાનનું પણ સારવાર દરમિયાન બાબા મેમોરિयल હોસ્પિટલમાં મોત થતા 4 શ્રમિકોના મોત થયા છે। शुभ नाम जितेंद्र कुमार पासवान। जो भी घटना हुआ है न्यू पारस कंपनी में हुआ है, ईटीपी प्लांट में हुआ है। गटर साफ करने के लिए टैंक गए थे लोग, टैंक साफ करने के लिए जो भी कंट्रैक्ट मैनेजर सेठ जो भी है हिला दिया, लेकिन वहाँ पे कोई था नहीं। ये लोग बारी बारी से गए, उसमें फिट मार दिया, गिर गए। गिरने के बाद स्पॉट पे एक लड़का का एक्सपायर हो गया और बाकी 3 हॉस्पिटल में थे। 3 हॉस्पिटल में थे तो वो भी 36 घंटे के अंदर अंदर तीनों निकल गए बारी बारी से। कंपनी कोई सेफ्टी नहीं दे पाया है। अगर ये कंपनी सेफ्टी देती तो इस लड़कों को 4 में से किसी का मौत होने वाला नहीं था। मांग मेरा है उसका, लोग का सब भी बच्चे वाले हैं, मांग कम से कम 20 से 25 लाख। मेरा भाई जो है मनेंद्र कुमार, इसका तो 32-33 का उम्र है। काम तो यही ईटीपी प्लांट में ही करता था ना, कंपनी में। ब्यूरो रिपोर्ट S24 न्यूज, सूरत।